અધ્યાય 3 શ્લોક 5 ખરેખર કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ માટે પણ રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિમાંથી જન્મેલા ગુણો દ્વારા દરેક વ્યક્તિ નિસહાય રીતે કાર્ય કરવા માટે મજબૂર થાય છે. દરેક મનુષ્ય કાર્ય કરી રહ્યો છે. આ સંસારમાં ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. મૃત્યુ સિવાય વાસ્તવિક ક્રિયાહીનતા ક્યાં છે? માનવી હંમેશા અલગ અલગ સ્વરૂપમાં સક્રિય રહે છે. ક્રિયા કર્યા વિના કોઈ એક ક્ષણ માટે પણ રહી શકતું નથી, અને આ માનવ જીવનનો નિયમ છે. દરેક માનવી 3 ગુણો એટલે સત્વ, રજસ અને તમસ દ્વારા હંમેશા ઉત્તેજિત રહે છે. કોઈ પણ સમયે મનુષ્ય નિષ્ક્રિય રહી જ શકતો નથી. ભલે તે કોઈ પણ શારીરિક સ્તરે ક્રિયા ન કરતો હોય, પણ તેનું મન અને બુદ્ધિ હંમેશા સક્રિય રહે છે, સિવાય કે તે ગાઢ નિંદ્રામાં હોય. કારણ કે ગાઢ નિંદર દરમિયાન વ્યક્તિનું મન અને બુદ્ધિ પણ કાર્ય નથી કરતું. ભગવાન કહે છે કે યોગ્ય વલણ સાથે સખત મહેનત કરો, જેથી વ્યક્તિ શક્તિનો બગાડ ટાળી શકે અને પોતાના આત્મવિકાસ કરવાનું શીખી શકે.